ગુજરાતના ડીજીપીના આદેશની કડક અમલવારી કરતા બનાસકાંઠા પોલીસે પાલનપુરમાં હેલ્મેટ વગર સરકારી કચેરીઓમાં પ્રવેશ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જોરાવર પેલેસ ખાતે ટ્રાફિક પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે, જ્યાં કલેક્ટર કચેરી, કોર્ટ, એસપી કચેરી, પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્ર સહિતની મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ આવેલી છે. પોલીસ દ્વારા હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓ અને નાગરિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દ્વારા વાહન ચાલકોમાં હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પગલું વાહન ચાલકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે અને તેની સખત અમલવારી કરવામાં આવી રહી છે. જ્યારે જિલ્લા એસપી પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે પોતાનો જીવ બચાવવો હોય તો હેલ્મેટ પહેરવું જોઈએ. જો કે અત્યાર સુધી 219 કેસો નોંધાયા છે અને ₹80,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે કેસોનો આંક વધીને 300 સુધી પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે હાલ તો રાજ્યના ડીજીપીના બહાર પાડેલા પરિપત્રને ધ્યાને લઈને જિલ્લા પોલીસ પણ આદેશની અમલવારીમાં લાગી ગયેલી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી હેલ્મેટ બાબતની ડ્રાઈવમાં આજે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સરકારી કર્મચારીઓ કે જેઓ સરકારી કચેરીમાં કામ કરે છે તે લોકો હેલ્મેટ પહેરે અને તેની સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના અન્ય લોકોને પણ હેલ્મેટ પહેરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે એટલા માટે થઈને આજે હેલ્મેટની ડ્રાઈવ ગોઠવવામાં આવેલી હતી. ખૂબ ખુશીનો વિષય છે કે મોટાભાગના કર્મચારીઓ જે હેલ્મેટમાં હતા, પરંતુ સાથે સાથે જેટલા લોકો ના હતા એવા 219 જેટલા લોકોને હેલ્મેટ ના પહેરી હોય તે લોકોને દંડ કરવામાં આવેલો છે અને 80,000 જેટલો દંડને વસૂલ પણ કરવામાં આવેલો છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.